નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે તમારી મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર. તો મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 13 આપણું પર્યાવરણ ચેપ્ટર નંબર ગાલા સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન કરવા આપણે જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારા લાસ્ટ સુધી જોવાનો છે. જો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને પસંદ આવે તો લાઈક પણ કરવાનું છે. વિભાગ નંબર એ છે આહાર શૃંખલાનું પ્રત્યેક ચરણ કે તબક્કો ખાલી જગ્યા બનાવે છે તો પોષક સ્તર બનાવે છે. પ્રશ્ન નંબર 2 છે પ્રત્યેક સ્તર પર પ્રાપ્ય કાર્બનિક પદાર્થોની માત્રાની સરેરાશ ખાલી જગ્યાથી જ ઉપભોગીઓને આગળના સ્તર સુધી પહોંચાડે છે, 10% આવશે. પ્રશ્ન નંબર 3 છે સૂર્યમાંથી આવતા ખાલી જગ્યા મનુષ્યના ત્વચાનું કેન્સર ઉત્પન્ન કરી શકે છે તો પાર જાંબલી વિકિરણો. પ્રશ્ન નંબર 4 છે આહાર શૃંખલામાં બધા પ્રાણીઓ ખાલી જગ્યા છે ઉપભોગ્યો છે. પ્રશ્ન નંબર 5 છે સીએફસી રસાયણનો ઉપયોગ ખાલી જગ્યા માટે હાનિકારક છે તો ઓઝોન સ્તર માટે હાનિકારક છે. પ્રશ્ન નંબર ખાલી જગ્યા પોષક સ્તર પછી સજીવો માટે ઉપયોગી ઉર્જાની માત્રા ખૂબ જ ઓછી હોય છે તો ચોથા. પ્રશ્ન નંબર 7 તમારી સ્ક્રીન ઉપર છે નિષેધન તંત્રનું જૈવ ઘટકોનું બનેલું છે, વિધાન કેવું છે? ખોટું છે. પ્રશ્ન નંબર 8 છે ઉત્પાદકો કરતા ઉપભોગી સજીવોની સંખ્યા હંમેશા વધારે હોય છે, આ વિધાન ખરું છે. પ્રશ્ન નંબર 9 તમારી સ્ક્રીન ઉપર છે જીવાણુ અને ફૂગ જેવા સૂક્ષ્મ જીવો મૃત જૈવ અવશેષોનું અપમાર્જન કરે છે, વિધાન કેવું છે? ખરું છે. પ્રશ્ન નંબર 10 છે ઉદ્યાન અને ખેતર કૃત્રિમ નિષેધન છે, વિધાન ખરું છે. યુવી વિકિરણો ઓથરી ઓઝોનનું વિઘટન કરે છે, વિધાન કેવું છે? ખોટું છે. નીચેના પૈકી કયા સમૂહમાં માત્ર જૈવ અવિઘટનીય પદાર્થો છે? ઓપ્શન નંબર સી છે ડીડીટી, પ્લાસ્ટિક છે, પોલિથીન છે. પ્રશ્ન નંબર 13 તમારી સ્ક્રીન ઉપર છે બાળકો. નિષેધન તંત્રના કયા પોષક સ્તરે સૌથી ઓછી ઉર્જા પ્રાપ્ત થાય છે? ઉચ્ચ માંસાહારી. પ્રશ્ન નંબર 14 છે ખેતરમાં ઘઉંના પાક સાથે સાપ, મોર અને સંભળી, ઉંદર વગેરે આહાર શૃંખલામાં છે. સમયાંતરે ખેતરમાં જંતુનાશકનો છંટકાવ કરવામાં આવે છે. નીચેનામાંથી કોનામાં જંતુનાશક સંકેન્દ્રણ સૌથી ઓછું હશે? ઉંદરની અંદર. પ્રશ્ન નંબર 15 તમારી સ્ક્રીન ઉપર છે આહાર શૃંખલામાં માંસાહારીઓ કરતા તૃણાહારીઓ વધારે હોવાનું કારણ? માંસાહારીઓ કરતા તૃણાહારીઓની ખોરાક સરળતાથી અને વ્યાપક પ્રમાણમાં પ્રાપ્ત છે. પ્રશ્ન નંબર 16 છે સ્થલજ નિષેધન તંત્રમાં લીલી વનસ્પતિઓમાં પ્રાપ્ત સૌર ઉર્જાના કેટલા ટકા ભાગ પર્ણો દ્વારા ખાદ્ય ઉર્જામાં રૂપાંતર થાય છે? તે 1% આવશે. પ્રશ્ન નંબર 17 તમારી સ્ક્રીન ઉપર છે, વિધાન દેખી શકો છો. ઓપ્શન નંબર એ ઇઝ રાઈટ આન્સર. 18 નંબરની અંદર પણ મિત્રો ઓપ્શન નંબર બી ઇઝ રાઈટ આન્સર છે. સીએફસી નું પૂરું નામ છે ક્લોરોફ્લોરોકાર્બન છે. વિઘટકોની ભૂમિકા જણાવો. તો જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરે છે. પ્રશ્ન નંબર 21 છે જળચર સજીવોની 3 તબક્કામાં આહાર શૃંખલા લખો. લીલ નાના જલીય છોડ, જલીય નાના કીટકો, નાની માછલીઓ એટલે કે મોટી માછલી. સ્વયંપોષી સૌથી મહત્વનું ઉર્જા રૂપાંતર કયું છે? તો પ્રકાશ સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરે છે. યુએનઈપી નું પૂરું નામ સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ. શું કોઈ એક સજીવ બે જુદા જુદા પોષક સ્તરે સ્થાન મેળવી શકે છે? સમજાવો. હા, ઉંદર ઉપભોગી તરીકે, તૃણાહારી તરીકે તેમજ દ્વિતીયક ઉપભોગી તરીકે માંસાહારી પોષક સ્તરે સ્થાન પામેલ છે. 25 નંબરની વ્યાખ્યા છે નિષેધન તંત્ર બધા સજીવો તેમની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાથી બનતા તંત્ર નિષેધન તંત્ર કહે છે. પ્રશ્ન નંબર 26 છે માછલી ઘરને નિયમિત સમયાંતરે સાફ કરવું શા માટે જરૂરી છે? કારણ કે જલીય સજીવો દ્વારા ઉત્પન્ન થતા ચયાપચય ઉત્સર્જન દ્રવ્ય માછલી ઘરના પાણીને પ્રદૂષિત કરે છે. ઓઝોન અણુ નિર્માણનું સમીકરણ તમે જોઈ શકો છો બાળકો. પ્રશ્ન નંબર 28 છે નિષેધન તંત્રના ઉર્જાનો પ્રવાહ કેવો અને કઈ તરફ હોય છે? નિષેધન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ એક માર્ગી અને ઉત્પાદકો ઉપભોગી તરફથી હોય છે. ઓપ્શન નંબર એ છે 26 ની અંદર ઉત્પાદકો વિઘટકો છે. બી ની અંદર ચાર્ટના ઉત્પાદકો અને વિઘટકો આપણે જણાવવાના થતા હોય છે. 30 ની અંદર તમે જોઈ શકો છો. પ્રશ્ન નંબર 31 છે જોડકા છે.
સર્વાહારી છે અને દ્વિઉપભોગી છે અને એને મિત્રો કાગડો કહેવાય. ઉત્પાદક છે, ઉત્પાદકની અંદર સૌર ઉર્જાના રૂપાંતરકો છે, એની અંદર વાત કરીએ તો ઘાસ કહેવાય છે. મૃતભક્ષી છે, અપમાર્જક છે, એની અંદર શિયાળ આવશે. માંસાહારી છે, દ્વિતીય ઉપભોગી કહેવાશે. એની અંદર માંસાહારીની અંદર મિત્રો વાઘ આવશે. તૃણાહારી છે, તૃણાહારની અંદર પ્રાથમિક ઉપભોગી કહેવાય. એની અંદર મિત્રો હરણ આવશે. સૌથી વધુ ઉર્જા પ્રાપ્તિ સ્વયંપોષિત સ્તરે સૌથી વધુ ઉર્જા વ્યય ઉપભોગી સ્તરે. મને ઓળખો, હું કોઈ પણ પોષક સ્તરે સમાવેશિત નથી, છતાં દરેક પોષક સ્તરેથી મૃત જૈવ અવશેષો પર પ્રક્રિયા કરી અસ્તિત્વ ટકાઉ વિઘટકો આવશે. ખોટી જોડ શોધો અને તમારા અભ્યાસ આધારે સુધારીને લખો. પરોપજીવી ઉપભોગીનો વર્ગ છે, સાચી વાત છે. નિષેધન તંત્ર છે, પર્યાવરણના ભૌતિક ઘટકોની આંતરક્રિયા છે. ઓઝોન નિષેધન તંત્રમાં સુધારવાની વાત છે, પણ ભૌતિક ઘટક અને સજીવો વચ્ચેની આંતરક્રિયા થાય છે. ઓઝોન સ્તર ભૂમિ સ્તરે વિષકારક, સાચી વાત છે. દ્વિતીય ઉપભોગીઓ તૃતીય પોષક સ્તર. પ્રશ્ન 35 છે, વાર્ષિક ખોરાક, દવાની ખાલી સ્ટ્રીપ્સ, ચાના ઉપયોગ કરેલા પાન, ફાટેલા કાપડા, દૂધીની ખાલી થેલીઓ, નકામા કાગળ, શાકભાજીના છોતરા, કાચની શીશી પૈકી કેટલાક જૈવ વિઘટનીય પદાર્થ વાર્ષિક ખોરાક છે. ચાના ઉપયોગ કરેલા પાન, નકામા કાગળ, શાકભાજીના છોતરા. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા લોંગ પ્રશ્ન છે, તમારો સમય આપણે નથી લેતા. તમે વ્યવસ્થિત વિડીયો સ્ટોપ કરીને પ્રશ્ન તમે વાંચી શકો છો. તો દરેક પ્રશ્ન તમારે અચૂક જોઈ લેવાના છે, બરાબર છે. અહીંયા તફાવત આપેલો છે, તમારે અચૂક વાંચવાનો છે, પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વૈજ્ઞાનિક કારણ પણ તમારે અચૂક વાંચીને તમારે તૈયાર કરવાના થતા હોય છે, એ તમારે જોઈ લેવા. અને જે વસ્તુ મિત્રો તમને ન સમજાય જરા કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરશો તો મિત્રો અમે તમને વધુ એવી માહિતી આપી શકશું. તો બાળકો તમે અમારા વિડીયો જોઈ શકો છો, નિહાળી શકો છો. વિભાગ સી તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે. વિડીયો તમે સ્ટોપ કરી અને વ્યવસ્થિત તમે પ્રશ્ન અહીંયા લખી શકો છો, બરાબર છે. કારણ વધારે વિડીયો આપણે લોંગ કરવો નથી. તમે તમારા વિડીયો બરાબર છે, ચર્ચા કરવાની કોઈ લોંગ પ્રશ્નમાં જરૂર નથી. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો. ચેનલ પર મિત્રો નવા હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઈબ કરો. બાજુમાં પહેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.